IBS e-learning program. Dear students, અત્યાર સુધી આપણે યુનિટ નંબર 1, 2, 3 and 4 ફૂલ્લી કમ્પ્લીટ કર્યા છે. તો આજે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ નંબર 5 રાણી કી વાવ. રાણીની વાવ. તો તમને યુનિટના નામ પરથી જ ખબર પડી ગયું છે કે યુનિટમાં શું આપેલું હશે. તો કે યસ, રાણીની વાવ વિશેની ઇન્ફોર્મેશન આપેલી હશે કે ક્યારે બંધાયું હતું, એની સ્થાપના ક્યારે કરવામાં આવી, કોના દ્વારા કરવામાં આવી, કેવી રીતે કરવામાં આવી, ક્યાં આવેલું છે, અત્યારે હાલમાં છે કે નથી, એ બધી જ ઇન્ફોર્મેશન યુનિટમાં છે. તો યુનિટ સ્ટાર્ટ કરતા પહેલા આપણે યુનિટ 5 નું પ્રી ટાસ્ક કરી લઈએ. તો પ્રી ટાસ્કમાં તમને એમાં આપેલું છે, look at this picture of the Somnath temple. તમે તમારી ટેક્સ્ટ બુક ઓપન રાખજો જેથી તમને આઈડિયા આવે કે રાઈટ સાઈડ તમને સોમનાથ મંદિરનું પિક્ચર આપેલું છે, એ જોવાનું કીધું છે. Now fill in the blanks using the words in the bracket and complete the paragraph. બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે, એના દ્વારા નીચે પેરેગ્રાફ છે એ કમ્પ્લીટ કરવાનો છે, ખાલી જગ્યાઓને પૂરીને. અને શેના વિશેની બ્લેન્ક્સ હશે? તો કે સોમનાથ ટેમ્પલની ઇન્ફોર્મેશન ઉપરથી. તો પહેલા આપણે બ્રેકેટના વર્ડ્સ જોઈ લઈએ, પછી આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. બ્રેકેટમાં છે ધ સી, ઇટ મીન્સ દરિયો. કાર્ડ, કાર્ડનું મીનિંગ શું થાય છે? ઉતરાયેલું. આ યુનિટમાં એવા ઘણા બધા શબ્દો આવશે જે તમે અત્યાર સુધી સાંભળ્યા નહીં હોય, તો ખાસ કરીને તમારે યાદ કરવાના છે. તો અહીંયા આપણે લખીએ કાર. ઉતરાયેલું. પછી નેક્સ્ટ છે એન્ચાન્ટિંગ. એન્ચાન્ટિંગ વર્ડ પણ નવો છે તમારા માટે, એ પણ નોટ કર્યું. It means attractive. આકર્ષક. એન્ચાન્ટિંગ નો મીનિંગ શું થાય છે? આકર્ષક. પછી નેક્સ્ટ છે મેજેસ્ટિક. એનો મીનિંગ થશે ભવ્ય. નેક્સ્ટ છે સોમનાથ, એટલે કે સોમનાથનું મંદિર. ફ્લેગ, ધજા. પિલર્સ, ઇટ મીન્સ થાંભલા, સ્તંભ. નેક્સ્ટ પીક, ટોચ. રૂફ, ઉપરનો ભાગ. હવે આપણે પેરેગ્રાફ જોઈએ અને fill in the blanks કરીએ. This temple of blank is a great architectural example of the Hindu temples. This temple of, આ મંદિર છે, તો સર કયા મંદિરની વાત કરવામાં આવી છે? બ્રેકેટમાંથી જુઓ તો કયા? સોમનાથ ટેમ્પલ. તો આપણે અહીંયા બ્લેન્ક્સ કમ્પ્લીટ કરીએ. તો ફર્સ્ટ બ્લેન્કમાં આવશે સોમનાથ. This temple of Somnath is a great architectural. આર્કિટેક્ચરલ નો મીનિંગ થશે સ્થાપત્ય. This temple of Somnath is a great
architectural example of the Hindu temples. Hindu temples, હિન્દુઓના જે મંદિરો હોય છે એમાં એક મહાન સ્થાપત્ય મંદિર તરીકે સોમનાથ નું ઉદાહરણ છે. The blank is called શિખર. શિખર કોને કહેવાય? તો જે ટોચ હોય ઉપરની, સૌથી પર્વતની ઉપર હોય ટોચ, એને શિખર કહેવામાં આવે છે. તો ટોચનો મીનિંગ બ્રેકેટમાંથી કયા વર્ડનો થાય છે? પીક. તો the peak is called શિખર. તો સેકન્ડ બ્લેન્કમાં આવશે પીક. This blank is also known as steeple or dome. Steeple નો મીનિંગ લખીએ. It means મિનારો. પછી નેક્સ્ટ વર્ડ ડોમ, ગુંબજ અથવા તો ઘુમ્મટ. This blank is also known as steeple or dome. જેને મિનારો અથવા તો ગુંબજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરનો જે ભાગ હોય એને, તો ઉપરનો ભાગ ઇટ મીન્સ રૂફ. પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે The temple faces east and has a big central hall with 3 entrances. Entrance it means પ્રવેશ દ્વાર. The temple faces east. જે સોમનાથનું મંદિર છે એનું મુખ્ય દ્વાર ઈસ્ટ પૂર્વ બાજુ છે. અને બાકીના and has a big central hall with 3 entrances. અને બીજા 3 પ્રવેશ દ્વારો પણ છે અને ત્યાં મોટા હોલ પણ આવેલા છે. It has richly carved doorways. Carved ફરીથી વર્ડ આવ્યો. It means કોતરાયેલું. ત્યાં કોતરાયેલા દરવાજાઓ પણ છે. દરવાજાઓ આપેલા છે એમને પણ કોતરીને બનાવવામાં આવ્યા છે. The endless blank are called stumps. Stump it means pillar. So the endless pillars are called stump. સ્તંભ કહેવામાં આવે છે કોને? પિલર્સ ને. The endless pillars are called stumps. They make it look spectacular. Spectacular it means આકર્ષક દેખાવ. એ વર્ડ આપણે નોટ કરીએ. આકર્ષક દેખાવ. અને તે છે એ આકર્ષક દેખાવ ઊભો કરે છે. એ સ્તંભ છે, પિલર્સ છે, કોતરાયેલા દરવાજાઓ છે એ આકર્ષક દેખાય છે. There is blank on the tallest peak of the temple. Peak it means ટોચ. જે મંદિર છે એના સૌથી ઉપરની ટોચ છે ત્યાં શું આવેલું છે? ચિત્રમાં જુઓ તમે, સૌથી ઉપરની ટોચ છે ત્યાં ધજા ફરકાવવામાં આવી છે. તો બ્લેન્કમાં આવશે a flag. There is a flag on the tallest peak of the temple. A flag. સૌથી ઉપર જે ટોચ છે ત્યાં ધજા ફરકાઈ રહી છે. We can also see blank domes. Domes it means ગુંબજ અથવા તો ઘુમ્મટ. We can also see blank domes. જે ગુંબજો આવેલા છે, ઘુમ્મટો એ પણ કોતરાયેલા છે. એમાં થાય તો વર્ડ કોતરાયેલાનો કયો થશે? કાવ.
બ્રેકેટમાં આપ્યો છે આપણને સેકન્ડ વર્ડ carved. We can also see carved domes. ગુંબજો પણ આપણે કોતરાયેલા જોઈ શકીએ છીએ. The whole structure looks blank and blank. Whole it means આખું. Structure નો મીનિંગ શું થાય છે? રચના. એ વર્ડ આપણે લખીએ. The whole structure looks blank and blank. બ્રેકેટમાંથી આપણે સુટેબલ વર્ડ્સ લખવાના છે બંને ખાલી જગ્યાઓમાં કે જે આખી રચના છે. કોની રચના? સોમનાથ મંદિરની જે આખી રચના છે કેવી દેખાઈ રહી છે? મજેસ્ટિક એન્ડ એન્ચાન્ટિંગ. ભવ્ય અને આકર્ષક. તો બંને બ્લેન્કમાં લખી નાખવાનું. એન્ચાન્ટિંગ નેક્સ્ટમાં આવશે majestic. This temple is near blank. અને આ મંદિર છે એ કોની પાસે આવેલું છે? દરિયા પાસે. તો લાસ્ટમાં આવશે the sea. Pre-task નું A complete. Look at the picture of Muhammad Maqbara located at Junagadh and say whether the sentences are true or false. અહીંયા પણ અગેન પિક્ચર આપેલું છે. એ કયું પિક્ચર છે? જુનાગઢમાં આવેલું મોહમ્મદ મકબરાનું. એ ચિત્ર જોઈને આપણે નીચે ઇન્ફોર્મેશન આપેલી છે એ ટ્રુ છે કે ફોલ્સ એ કમ્પ્લીટ કરવાનું છે. પહેલા પિક્ચર જોઈ લો ધ્યાનથી. હવે જોઈએ સેન્ટેન્સીસ. ફર્સ્ટ સેન્ટેન્સ છે there are two minarets around the maqbara. Minarets it means મિનારો. અહીંયા હતું ને સ્ટીપલ. there are two minarets around the maqbara. ટ્રુ છે કે ફોલ્સ એ આપણે કરવાનું છે. તો કે મકબરામાં ટોટલ 2 મિનારા આવેલા છે. વિધાન સાચું છે કે ખોટું? ફોલ્સ. અહીંયા આપણે લખીએ બી. આ હતું એ. ટોટલ 4 મિનાર આવેલા છે. સેકન્ડ, the domes are full of carving on them. અને ત્યાં જે મકબરાના બધા જ ડોમ્સ ગુમ્મટો છે એ કોતરાયેલા જોવા મળે છે. તો કે યસ એક્ઝેક્ટલી રાઈટ ટ્રુ. યુઝ્યુઅલી ગમે ત્યાં મંદિરમાં જાઓ ને ત્યાં ગુંબજો કોતરાયેલા જોવા મળે. The minarets look beautiful because the stairs are spiral. Stairs it means સીડીઓ. સીડી and spiral. વળાંક. જે મિનારાઓ આવેલા છે એની આજુબાજુ સીડીઓનો જે વળાંક છે એનાથી બ્યુટીફુલ સુંદર દેખાય છે. તો જો તમે પિક્ચરમાં સિમ્પલ મિનારો છે, આજુબાજુ ગોળ ફરતી સીડીઓ આવેલી છે તો એનાથી એ સુંદર દેખાય છે મકબરો. તો કે યસ. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. Fourth, there is no scope of having a view of Junagadh from the Maqbara. જુનાગઢમાં આવેલો મકબરો છે એનો બીજો કોઈ સ્કોપ જ નથી, બીજો કોઈ વ્યૂ જ નથી જોવાનો. તો આ તો એકદમ ખોટું છે સેન્ટેન્સ.
Fifth, the Maqbara is king's palace. Palace it means મહેલ. આ જે જૂનાગઢનો મકબરો છે, મોહમ્મદ મકબરા, એ રાજાનો રાજમહેલ છે. મકબરો હોય રાજાનો રાજમહેલ ક્યારે ન હોય. આ સેન્ટેન્સમાં ફોલ્સ. Six. There are 5 domes on the main structure. ચિત્રમાં જોવો તમને ટોટલ 5 ગુંબજો દેખાય છે. There are 5 domes on the main structure. જે મુખ્ય રચના છે એમાં ટોટલ 5 ગુંબજો આવેલા છે. તો કે યસ, ટ્રુ. અહીંયા પ્રી ટાસ્ક નું બી ટ્રુ એન્ડ ફોલ્સ એ કમ્પ્લીટ. તો હવે જોઈએ પેજ નંબર 48 ઉપર આવેલું પ્રી ટાસ્ક નું સી. એમાં તમને શું કીધું છે? State which of these should be done or should not be done while visiting a historical monument. Write yes or no at the end of the sentence. Monument નો મીનિંગ અહીં આપેલો છે સ્મારક. આગળ યુનિટ 1 કરતા હતા લાસ્ટ યર્સમાં, ત્યારે મેં પણ તમને નોટ ડાઉન કરાવ્યો હતો. ઓકે, નોટ ડાઉન કરજો. મોન્યુમેન્ટ, સ્મારક. કે જ્યારે આપણે કોઈ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ, ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લેવા જઈએ ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એના તમને અહીંયા 8 વાક્યો આપેલા છે. જો શું કરવું જોઈએ એવું હોય સાચું વિધાન તો યસ લખવાનું છે, અને શું ન કરવું જોઈએ એમાં હોય તો નો લખવાનું છે. તો ચલો સેન્ટેન્સ જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે યુઝ ફ્લેશલાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ. ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લેવા તમે જાઓ તો તમને ક્યાંય અંધારું દેખાય તો ત્યાં તમારે ફ્લેશલાઇટ કરવાની. યસ ઓર નો, ફ્લેશલાઇટ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? તો કે ન કરવી જોઈએ. બરાબર છે. તો એના આન્સર પણ આપણે અહીંયા લખીએ. સી. ફર્સ્ટમાં નો. સેકન્ડ, touch the carving, feel it and enjoy it. Carving, carve તો કે કોતરાયેલું. carving મીન્સ એટલે પણ કોતરાયેલું. touch the carving, કોતરણીઓ છે, કોતરણી કામ કરેલું છે એને સ્પર્શ કરવો જોઈએ. feel it and enjoy it મીન્સ કે એને સ્પર્શ કરીને આપણે એને એન્જોય કરવું જોઈએ. એવી કોતરણીઓને અડવાની સખત મનાઈ હોય છે. જો તમે અત્યાર સુધી વિઝિટ કરી હોય તો તમને આઈડિયા હોય કે જ્યાં જ્યાં તમે ચાલો ત્યાં તમને બોર્ડ હોર્ડિંગ્સ જોવા મળે કે ક્યાંય ટચ કરવું નહીં, કોઈ પણ સામાનને ટચ કરવાની સખત મનાઈ હોય છે. તો સેકન્ડમાં આન્સર પણ આવશે નો. પછી થર્ડ, મેકિંગ નોઇઝીસ. નોઇઝ અવાજ કરવો. તો ત્યાં મુલાકાત લેવા જઈએ ત્યાં અવાજ કરવો જોઈએ. સદંતર નહીં, જે કામ આપણે કરવા જઈ રહ્યા છીએ એ કામ કરવાનું, શાંતિથી એને એન્જોય કરીને પાછા ફરવાનું. ખોટા કોઈ પણ પ્રકારના અવાજ કરવાના નહીં. ફોર્થ, ટુ રેકોર્ડ યોર વિઝિટ, carve your name only on the cornerstones. To record your visit, તમે મુલાકાત લેવા ગયા છો તો એ ની વિઝિટનો વિડિયો સેવ કરવાનો. carve your name only on the cornerstones. stones it means પથ્થર, rock, ખડકો. અને ત્યાં જે પથ્થરો આવેલા હોય મુલાકાત લેવા જાઓ કોઈ પણ જગ્યાએ એ સ્મારકો ઉપર પથ્થરો આવેલા હોય તો ત્યાં પથ્થરો ઉપર તમારે તમારી નામનું કોતરણી કામ કરવાનું.
યસ કે નો? વિચારો તમે. ટુ રેકોર્ડ યોર વિઝિટ, carve your name only on the cornerstones. એવું કરવું જોઈએ ક્યાંય? એવું ક્યાંય કરવું જોઈએ નહીં. તો આન્સર ઇઝ નો. ફિફ્થ, keep the place clean. એ જે જગ્યા છે, જે સ્થળ છે, એને સ્વચ્છ રાખવું જોઈએ. એબ્સોલ્યુટલી રાઈટ. આવશે આન્સર યસ. કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય એ જગ્યાને આપણે ક્લીન રાખવી એ આપણી નૈતિક ફરજ છે. પછી નેક્સ્ટ, લિસન ટુ ધ ગાઈડ કેરફુલી. ગાઈડ જે ભૂમિઓ હોય, ગાઈડ સાથે આપણે ગયા હોય તો એ ગાઈડને આપણે ધ્યાનથી સાંભળવા જોઈએ. ત્યારે પણ આવશે યસ. Next, scratch the exhibits to check its material. અમુક ઐતિહાસિક સ્મારકોમાં અમુક જે એક્ઝિબિશન માટે વસ્તુઓ રાખેલી હોય છે, બરાબર છે, એને સ્ક્રેચ અને ચેક ઇટ્સ મટીરિયલ, જે વસ્તુઓ કેવી છે, એનું મટીરિયલ કેવું છે એવું ચેક કરવું જોઈએ આપણે ટચ કરીને. તો કે ના, એક્ઝિબિશન માટે રાખેલી વસ્તુઓને ટચ કરવાની સખત મનાઈ હોય છે, એને જસ્ટ દૂરથી જોવાની જ હોય છે. તો એમાં આન્સર આવશે નો. એન્ડ લાસ્ટ, ask questions to your teacher or the guide. તમે વિઝિટ કરવા જાઓ ને તમને કંઈ પણ ક્વેરી લાગે, ક્વેશ્ચન ઉદ્ભવે, તો ગાઈડ અથવા તો ટીચરને ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ. બરાબર છે, એકદમ સાચું વિધાન છે. તો આવશે યસ. તો સી અહીંયા કમ્પ્લીટ. સો એવરીવન, અહીંયા યુનિટ 5 રાની કી વાવમાં 3 ટાસ્ક A, B and C, પેજ નંબર 47 and 48 3 ટાસ્ક આખું કમ્પ્લીટ થાય છે. તો એ વ્યવસ્થિત તમારે તમારી બુકમાં લખી નાખવાનું છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ સ્ટાર્ટ કરીશું રાની કી વાવ. ત્યાં સુધી વાંચતા રહેજો. થેન્ક યુ.